આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે। 1910માં ક્લેરા જેટકિન નામની મહિલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નાખ્યો હતો। આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે। વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા કેશોદની 12 મહિલાઓ કે જેઓએ સામાજિક, રાજકીય, સેવાકીય વગેરે ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપેલું છે, તેમના ઘરે જઈ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કેશોદ ડીવાયએસપી ઓફિસમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે સેવા બજાવતા હેતલબેન, જેઓએ ઝૂંપડપટ્ટીના બાળકોમાં શિક્ષણ સંસ્કારનું સિંચન કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે કેશોદ આરએફઓ ગુલાબબેનનું સન્માન। નમસ્કાર, વંદે માતરમ। આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ તરફથી વિશ્વ મહિલા દિવસ 8 માર્ચ નિમિત્તે કેશોદના નામાંકિત પ્રતિષ્ઠિત મહિલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ગુલાબબેન સુહાગિયા, જે આરએફઓ તરીકે કેશોદ રેન્જમાં ફરજ બજાવે છે, તેમનું આજે સન્માન કરવામાં આવ્યું છે। આશરે 5 વર્ષથી નિસ્વાર્થ ભાવે પર્યાવરણ માટે, કેશોદ માટે અને વૃક્ષો માટે જે એમણે મદદ કરી છે। ભારત વિકાસ પરિષદને પણ ફ્રી રોપા વિતરણમાં પણ મદદ મળે જ છે। તો સામાજિક વનીકરણ રેન્જ ગુલાબબેન સુહાગિયાનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓમાં ઇક્વાલિટી આવે, એટલે સમાનતાની ભાવના સમાજમાં થાય, તેમને મહિલાઓને જસ્ટિસ, ન્યાય મળે અને સાથે સન્માનની ભાવના તેમના માટે રહે, તેવું જ આ નિમિત્તે ગુલાબબેન સુહાગિયા સાથે વાતચીત થઈ તો એમનું કહેવાનું એ રીતનું થાય છે। તો ભારત વિકાસ પરિષદ પણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે। તમામ એનજીઓ વતી, કેશોદ વતી ગુલાબબેનનો અમે આભાર માનીએ છીએ કે કેશોદમાં તમારી સેવા અવિરત મળતી રહે છે અને તેના માટે આપનો આભાર છે। 108ના પૂનમબેન ગોહેલનું સન્માન। કેશોદ તાલુકો અને જીવીકે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્પલાઇનમાં આજે હું 108માં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે મહિલા તરીકે ફરજ બજાવું છું। અને આજે આપણે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા જે મહિલાઓ કામ કરે છે એમને સન્માનિત કરવામાં આવેલા છે। તેમાં અમારો પણ એક સ્થાન એ લોકોએ આગળ રાખી અને અમને પણ માન સન્માન આપેલું છે અને અમને અમારી મુલાકાતે પણ આવેલા છે। અને સરનું એવું પણ કહેવાનું છે કે મહિલાઓ માટે તમે એક પ્રેરણારૂપ છો, કે જેમ કે તમે બધા કેસ એટેન્ડ કરો, તો એ વાત સાચી છે। કેમ કે જે બધા આપણે જેન્ટ્સ લોકો કામ કરે છે એમની હારે હારે આપણે પણ ખંભો મડાવી અને કામ કરીએ છીએ કે ભાઈ એક્સિડન્ટનું કેસ છે, ડિલિવરી કરાવી રસ્તામાં, અધર કોઈ પણ ઇમરજન્સી છે કે જે અમારા માટે પડકારરૂપ છે, તો અમે એમની સાથે કામ કરીએ છીએ। તો બધા મહિલાઓ માટે મારે એટલું જ કહેવું છે કે કોઈ કામ નાનું નથી કે કોઈ કામ મોટું નથી। આપણે આપણું એક સ્થાન મેળવવા માટે આપણે હિંમત કરી અને બધાએ કામ કરવું છે। એટલા માટે હું ભારત વિકાસ પરિષદનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે મને આ દિવસે યાદ કરી અને મારું સન્માન કરેલું છે। થેન્ક યુ। 181ના કાઉન્સિલર ડાયબેન માવદિયાનું સન્માન। હું ડાયબેન માવદિયા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં 10 વર્ષથી કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું। અમારે 181 આજે મહિલા સશક્તિકરણ દિવસ છે, તેથી મહિલાઓને વધુમાં વધુ સક્ષમ બની રહે તે માટે એ હેતુથી અમે કામ કરીએ છીએ 181 મહિલા હેલ્પલાઇનમાં। કે કોઈ પણ પીડિતા બેન આવે તો તેમને અમે સમજાવી, તેમનું કાઉન્સેલિંગ કરી, અને જો લોંગ ટાઈમ કાઉન્સેલિંગની જરૂર હોય તો ત્યાં એનજીઓ છે અથવા તો પોલીસ સ્ટેશન છે ત્યાં રિફર કરવામાં આવે છે, અથવા તો બહેનોને ત્યાં જે વધારે પડતો ન્યાય મળે તેવી અમે તેમની મદદ કરીએ છીએ। બહેનોને વધુમાં વધુ સક્ષમ બને તેમાં હેતુથી અમે કાઉન્સેલિંગ કરવામાં આવે છે। સમાજ પાસે અમે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે બહેનો વધુ સક્ષમ બને અને બહેનોને વધુ ન્યાય મળી શકે, તે હેતુથી કરીએ છીએ। આજના મહિલા દિવસ નિમિત્તે અમારું ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું। ઉર્મિલાબેન મિસ્ત્રી, કે જેઓએ પરિવારના માનસિક વિકલાંગ 4 સભ્યો માટે અપરિણિત રહી જીવનનો ભોગ આપ્યો છે। બ્રહ્માકુમારી સેન્ટર સંચાલિકા રૂપાબેનનું સન્માન। ડેપ્યુટી કલેક્ટર વંદનાબેન મીણાનું સન્માન। પૂર્વ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપળિયા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રમાબેન દેવાણીનું સન્માન। મહિલા મંડળના પ્રતિનિધિ ઇન્દુબેન જોશીનું સન્માન। આજે 8મી માર્ચ મહિલા વિશ્વ દિન છે। એ નિમિત્તે અમે ભારત વિકાસ પરિષદ વાળા બધા કેશોદ શહેરમાં 20-25 બહેનોનું સન્માન કરવા માટે આવીએ છીએ। એમાં ડૉક્ટર ઇન્દુબેન જોશી, એમનું અમે સન્માન કરી રહ્યા છીએ।
અને ઇન્દુબેન જોશીએ 40 વર્ષથી મહિલાઓને કઈ રીતે આગળ લાવવી એવી પ્રવૃત્તિઓ કરે છે અને મહિલાઓને કુટુંબમાં, બાળકોને, આજુબાજુમાં રહેતા લોકો અને બહાર કેવી રીતે પ્રગતિ થાય એના વિશે સમજાવે છે અને ઇન્દુબેન બહુ સરસ કાર્ય કરે છે. એટલે આજે અમે એનું મહિલા દિવસ નિમિત્તે સન્માન કરી રહ્યા છીએ. બાળ સુરક્ષા અધિકારી જૂનાગઢના કેશોદના રહેતા હંસાબેન ભાલારાનું સન્માન, પતિના અવસાન બાદ પુત્ર પુત્રીનું શિક્ષણ અને ભરણ પોષણ માટે સંઘર્ષ કરતા વિલાસબેન ગાબીનું સન્માન. અને હું અત્યારે અહીંયા ભાડા મકાનમાં રહું છું અને વીએસ સ્કૂલમાં નોકરી કરું છું પટ્ટાવાળા તરીકે. અને મારે 2 બાળકો છે, એને હું ભણાવું છું અને 2 ઘરના કામ કરું છું. એવી રીતના અમારું ગુજરાન ચાલે છે. ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભારત વિકાસ પરિષદ પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, સેક્રેટરી દિનેશભાઈ કાનાબાર, ઉપપ્રમુખ આરપી સોલંકી, ખજાનચી જયદીપ જાંજમેરિયા, વિજયભાઈ મહેતા, નિશાંત પુરોહિત, હિતેશગર ગોસ્વામી, પ્રોફેસર પ્રવીણ ગજેરા, જગમાલભાઈ નંદાણીયા તથા મહિલા સંયોજિકા ઉષાબેન સોલંકી વગેરે દ્વારા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.